લાસ્ટ લેક્ચરમાં આપણે સમૂહ નંબર 16ના રાસાયણિક ગુણધર્મો વિશે જોયું હતું પી વિભાગમાં. હવે તેનાથી આગળ જો આપણે જોઈએ તો સમૂહ નંબર 16માં ઓક્સિજનના સંયોજનોમાં આપણે બે સંયોજનો જોવાના થશે. એક ડાયઓક્સિજનની બનાવટ, તેના ગુણધર્મો, તેના ઉપયોગો. પછી આપણે જોવાનું થશે ઓઝોન અને સાદા ઓક્સાઇડ સંયોજનો. હવે જો આપણે તેમાં આપણે ડાયઓક્સિજનની બનાવટની વાત કરીએ, ડાયઓક્સિજન જેને આપણે કોના તરીકે ઓળખતા હોય, O2 તરીકે. હવે જો આપણે એની બનાવટની વાત કરીએ તો કઈ રીતે ડાયઓક્સિજન આપણે મેળવી શકીએ, તો સૌ પ્રથમ કે ઓક્સિજન યુક્ત ક્ષાર, ઓક્સિજન યુક્ત ક્ષારો જેવા કે ક્લોરેટ, નાઇટ્રેટ, ક્રોમેટ અને પરમેંગેનેટ નું ઉષ્મીય વિઘટન કરવાથી ડાયઓક્સિજન O2 વાયુ મળે. કે ઓક્સિજન યુક્ત ક્ષારો કે જેની અંદર ઓક્સિજન રહેલા હોય એવા ક્ષારો, ધારો કે ક્લોરેટ, નાઇટ્રેટ, મેંગેનેટ, પરમેંગેનેટ અને ક્રોમેટ જેવા ક્ષારોનું જો આપણે ઉષ્મીય વિઘટન કરી કે એને ઊંચા તાપમાને ગરમ કરી તો ઉષ્મીય વિઘટન થઈ અને આપણને શું મળે, ડાયઓક્સિજન વાયુ આપણને મળે. જેમ કે આપણે જોઈએ તો K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ. આ પોટેશિયમ ડાયક્રોમેટનું જો આપણે ઉષ્મીય વિઘટન કરીએ તો પોટેશિયમ ડાયક્રોમેટનું ઉષ્મીય વિઘટન કરતાં આપણને આમાંથી મળશે Cr2O3 પ્લસ આપણે જે ઓક્સિજન જોતો હોય એ ઓક્સિજન અને પ્લસ વધારામાં આપણને શું મળશે, K2O. તો અહીંયા આપણને આ ઓક્સિજન રહ્યો એ ઓક્સિજન કયા સ્વરૂપે મળ્યો, ગેસિયસ સ્વરૂપે. અને આ જે આપણે લીધું એ સંયોજનને આપણે કોના તરીકે ઓળખતા હોય, પોટેશિયમ ડાયક્રોમેટ, પોટેશિયમ ડાયક્રોમેટ. એ જ રીતે જો આપણે KClO3 લઈએ અને એનું જો આપણે ઉષ્મીય વિઘટન કરીએ તો આપણને શું મળે, KCl પ્લસ વધારામાં શું મળે, ઓક્સિજન. KCl પ્લસ વધારામાં શું મળે, ઓક્સિજન. અને ઓક્સિજન આપણને કયા સ્વરૂપે, ગેસિયસ સ્વરૂપે મળે. પ્રક્રિયાને સંતુલિત કરવા અહીંયા 2 મૂકો, અહીંયા પણ 2 આવશે ને અહીંયા કેટલા આવશે, 3. તો એક આ પદ્ધતિથી આપણે ડાયઓક્સિજન વાયુ બનાવી શકીએ કે તમે કોઈ પણ ક્રોમેટ લ્યો, નાઇટ્રેટ લ્યો, પરમેંગેનેટ લ્યો, ડાયક્રોમેટ લ્યો, ક્લોરેટ લ્યો. આ ક્લોરેટ કહેવાય, પોટેશિયમ ક્લોરેટ. ક્લોરેટ સંયોજનો લ્યો અને એને તમે હવાની હાજરીમાં અથવા એનું ઉષ્મીય વિઘટન કરો, એને ગરમ કરો તો તેમાંથી આપણને શું મળતો જોવા મળે, ઓક્સિજન વાયુ મળે. આ ઉપરાંત બીજી બનાવટ થશે કે ધાતુના ઓક્સાઇડ સંયોજનોનું, ધાતુના ઓક્સાઇડ સંયોજનનું ઉષ્મીય વિઘટન કરતા ડાયઓક્સિજન O2 વાયુ મેળવી શકાય. કે બીજી બનાવટ કઈ થશે કે તમે 10મા ધોરણમાં ધાતુ અને અધાતુ ચેપ્ટર ભણી ગયા, એમાં ધાતુ અને અધાતુનું શુદ્ધિકરણ આવતું. એમાં ધાતુના શુદ્ધિકરણમાં તમે
કેલ્સિનેશન, ભુંજન, પીગલન જેવી પદ્ધતિઓ ભણી ગયા. એમાં એક પદ્ધતિ હતી કે જ્યારે કોઈ ધાતુના ઓક્સાઇડને ઊંચા તાપમાને આપણે ગરમ કરીએ તો એ ઊંચા તાપમાને ગરમ કરતાં એ ધાતુ ઓક્સાઇડમાંથી આપણને શું મળે? તેને અનુવર્તી ધાતુઓ. તો એ જ રીતે આપણે કોઈ ધાતુના ઓક્સાઇડ સંયોજનો લઈએ અને એ ઓક્સાઇડ સંયોજનોનું શું કરી? ઉષ્મીય વિઘટન કરી, અને આ ઉષ્મીય વિઘટન પ્રક્રિયા દ્વારા આપણને શું મળે? ડાયઓક્સિજન O2 વાયુ ઉત્પન્ન થતો જોવા મળે. જેમ કે આપણે લઈએ સિલ્વર ઓક્સાઇડ Ag2O સોલિડ. હવે એનું આપણે ઉષ્મીય વિઘટન ઊંચા તાપમાને ગરમ કરીએ તો એમાંથી આપણને શું મળે? Ag પ્લસ શું મળે? O2. શું મળશે? Ag પ્લસ શું મળે? O2. અને આ કયા સ્વરૂપે હોય? ગેસીય સ્વરૂપે. એ જ રીતે જો આપણે Hg2O લઈએ, મર્ક્યુરીનો ઓક્સાઇડ લઈએ, અને એને આપણે જો ઊંચા તાપમાને ગરમ કરી તો એમાંથી પણ આપણને શું ઉત્પન્ન થતું જોવા મળે? ડાયઓક્સિજન વાયુ ઉત્પન્ન થતો જોવા મળે. એ જ રીતે તમે કેલ્શિયમ ઓક્સાઇડ લ્યો અને એને ઊંચા તાપમાને ગરમ કરો તો આપણને શું મળે? કેલ્શિયમ પ્લસ વધારામાં શું મળે? ઓક્સિજન ઉત્પન્ન થતો જોવા મળે. એ જ રીતે જો આપણે Pb3O4 લઈએ અને એનું જો આપણે ઉષ્મીય વિઘટન કરી તો આપણને શું મળશે? PbO પ્લસ શું મળશે? O2. શું મળશે? PbO પ્લસ શું મળશે? O2. હવે જો આપણે આ પ્રક્રિયાને બેલેન્સિંગ કરવી હોય, સંતુલિત કરી, તો અહીંયા ઓક્સિજન કેટલા? અહીંયા લેડ કેટલા? 3. તો મારે અહીંયા 3 મૂકવા પડે. કેટલા મૂકવા પડે? 3. અથવા હું અહીંયા 2 મૂકું. કેટલા મૂકું? 2. અને અહીંયા હું કેટલા મૂકું? 6 મૂકું. તો પણ પ્રક્રિયા કેવી થાય? સંતુલિત થતી જોવા મળે. એ જ રીતે જો હું લેડ ઓક્સાઇડ લઉં, PbO2 લઉં, તો પણ મને શું મળે? PbO પ્લસ શું મળે? O2. તો આ રીતે આપણે કોઈ પણ ધાતુના ઓક્સાઇડ સંયોજનોના ઉષ્મીય વિઘટન દ્વારા આપણે તેમાંથી તેને અનુવર્તી શું મેળવી શકીએ? ધાતુ મેળવી શકીએ. અથવા ધાતુ અને તેને અનુવર્તી આપણને શું મળે? ઓક્સિજન વાયુ ઉત્પન્ન થતો જોવા મળે. આ ઉપરાંત કે બીજી પદ્ધતિ કઈ કીધી? તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડનું સૂક્ષ્મ વિભાજિત ધાતુ અથવા ઉદ્દીપકની હાજરીમાં વિઘટન કરવાથી H2O અને ડાયઓક્સિજન વાયુ મળે. સમજો કે બીજી બનાવટ કઈ કીધી? કે હું હાઇડ્રોજન પેરોક્સાઇડ લઉં અને એ હાઇડ્રોજન પેરોક્સાઇડનું હું મેંગેનીઝ ડાયોક્સાઇડ જેવા ઉદ્દીપક અથવા કોઈ સૂક્ષ્મ વિભાજિત ધાતુની હાજરીમાં હું એનું વિઘટન કરું તો H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન થઈ અને મને શું મળે? H2O અને O2 ઉત્પન્ન થતો જોવા મળે. એટલે કે જો આપણે અહીંયા H2O2 લઈએ અને એનું મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 જેવા ઉદ્દીપકની હાજરીમાં વિઘટન કરી અથવા સૂક્ષ્મ વિભાજિત ધાતુની હાજરીમાં જો આપણે એનું વિઘટન કરીએ તો આપણને વિઘટન દરમિયાન અહીંયા શું ઉત્પન્ન થતું જોવા મળે? H2O લિક્વિડ અને અહીંયા આપણને O2 શું ઉત્પન્ન થાય? ગેસ ઉત્પન્ન થતો જોવા મળે. તો આ રીતે આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડમાંથી ડાયઓક્સિજન વાયુ મેળવી શકીએ. આ ઉપરાંત કે પાણીનું વિદ્યુત વિભાજન પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વડે
કરતા કેથોડ પર ડાયહાઇડ્રોજન H2 અને એનોડ ઉપર O2 વાયુ મળે. કે જો આપણે એક પાત્ર લઉં, એ પાત્રની અંદર શુદ્ધ પાણી ભરી દઉં અને પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો ડૂબાડી અને વિદ્યુત પ્રવાહ પસાર કરું, તો અંદર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થાય અને વિદ્યુત ધ્રુવો ઉપર દ્રવ્ય જમા થાય અને એ દ્રવ્યમાં કેથોડ ઉપર શું મળે? ડાયહાઇડ્રોજન વાયુ મળે અને એનોડ ઉપર શું મળે? ડાયઓક્સિજન વાયુ ઉત્પન્ન થતો જોવા મળે. એટલે કે H2O લિક્વિડનું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરી તો આપણને H2 પ્લસ શું મળશે? O2 ગેસિયસ. કે આ જે O2 રહ્યો એ એનોડ ઉપર મળે અને આ H2 જે રહ્યો એ આપણને ક્યાં મળે? કેથોડ ઉપર ઉત્પન્ન થતો જોવા મળે. તો આ એક પદ્ધતિ દ્વારા પણ આપણે ડાયઓક્સિજન વાયુ મેળવી શકીએ. હવે ઔદ્યોગિક રીતે આપણે ડાયઓક્સિજન વાયુ મેળવવો હોય તો કઈ રીતે મળશે? કે મોટા પાયા ઉપર O2 વાયુનું ઉત્પાદન કરવા માટે હવામાંથી પાણીના ભેજને દૂર કરીને બાકી રહેલ હવાનું પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદન પદ્ધતિ દ્વારા O2 વાયુ મળે. સમજો કે મોટા પાયા ઉપર મારે O2 વાયુનું ઉત્પાદન કરવું હોય તો આપણે આગળ ડાયનાઇટ્રોજન વાયુની બનાવટમાં ભણી ગયા કે જે વાતાવરણ રહ્યું એ વાતાવરણ અથવા હવામાંથી પાણીના અણુઓને શું કરવાના? દૂર કરવાનું. પછી એ હવાનું હું શું કરું? પ્રવાહીકરણ કરું. કે હવારે એ હવાનું રૂપાંતરણ શેમાં કરું? પ્રવાહીમાં કરું. અને ત્યારબાદ એનું હું વિભાગીય નિસ્યંદન કરું. એટલે વિભાગીય નિસ્યંદન દ્વારા આજે N2 રહ્યો એ N2 વાયુનું ઉત્કલન બિંદુ આપણને 90 કેલ્વિન જેટલું જોવા મળે. N2 વાયુનું ઉત્કલન બિંદુ કેટલું હોય? 90 કેલ્વિન જેટલું જોવા મળે. અથવા જ્યારે આપણે વિભાગીય નિસ્યંદન દ્વારાનું ઉત્પાદન કરીએ ત્યારે N2 વાયુ અને O2 વાયુનું જ પ્રમાણ વધારે હશે, કારણ કે વાતાવરણમાં N2 વાયુ કેટલો હશે? 78 અને O2 વાયુ કેટલો હશે? 21. એટલે કે વાતાવરણમાં પ્રથમ આનું વિભાગીય નિસ્યંદન કરો એટલે પ્રથમ કોણ છૂટો પડે? N2 વાયુ છૂટો પડે અને પાત્રમાં છેલ્લે બાકી કોણ રહે? ઓક્સિજન વાયુ આપણને પાત્રમાં બાકી રહેલો જોવા મળે. તો આ રીતે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ દ્વારા આપણે O2 વાયુનું મોટા પાયા ઉપર ઉત્પાદન કરી શકીએ. હવે જો આપણે એના ગુણધર્મની વાત કરીએ તો એના આપણને ગુણધર્મ કેવા જોવા મળે? તો આ ઓક્સિજન વાયુની શું હતી? બનાવટ હતી. હવે એના આપણે ગુણધર્મની વાત કરીએ. સમજો ગુણધર્મ. પહેલો કે O2 વાયુ રંગવિહીન, વાસવિહીન છે. ઓક્સિજન વાયુ એ કેવો કીધો? રંગવિહીન હોય અને વાસવિહીન હોય. બીજો ગુણધર્મ કે પાણીમાં તેની દ્રાવ્યતા, કે જો આપણે 100 સેન્ટીમીટર ક્યુબ જેટલું પાણી લઈએ તો એમાં 3.08 ગ્રામ અથવા 3.08 સેન્ટીમીટર ક્યુબ જેટલો ડાયઓક્સિજન વાયુ શું થાય?
દ્રાવ્ય થતો આપણને જોવા મળે કે જો આપણે 100 સેન્ટીમીટર ક્યુબ જેટલું પાણી લઈએ તો તેની અંદર 3.08 ગ્રામ અથવા સેન્ટીમીટર ક્યુબ જેટલો ડાયઓક્સિજન વાયુ શું થાય? દ્રાવ્ય થાય. અને ઓક્સિજનની આટલી દ્રાવ્યતા જળચર સૃષ્ટિ ટકાવી રાખવા માટે જરૂરી કે વધુમાં મહત્તમ ઓછામાં ઓછો આટલો ઓક્સિજન વાયુ તો પાણીમાં દ્રાવ્ય હોવો જ જોઈએ. અને આટલું પ્રમાણ કે દ્રાવ્યતાનું દ્રાવ્ય થાય અને આ પ્રમાણ જળચર સૃષ્ટિ માટે આવશ્યક. જળચર સૃષ્ટિ ટકાવી રાખવા માટે ઓક્સિજનની આટલી દ્રાવ્યતા તો હોવી જ જોઈએ કે આનાથી ઓછી હોવી જોઈએ નહીં. વધારે હોય તો હાલે પરંતુ આનાથી ઓછી હોવી જોઈએ નહીં. આ ઉપરાંત કે ઓક્સિજન 3 સમસ્થાનિક ધરાવે. ઓક્સિજન 3 સમસ્થાનિક ધરાવે. O16, O17 અને O18. ઓક્સિજન કેટલા સમસ્થાનિકો ધરાવે? 3 સમસ્થાનિકો ધરાવે. O16, O17 અને O18. હવે O2 જે રહ્યો એ O2 અનુચુંબકીય. કેવો કીધો? હવે સમજો કે ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો અણુ, અને જો ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો કેવો? પ્રતિ. ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો પ્રતિ અને અયુગ્મિત હોય તો એ કેવો હોય? અનુચુંબકીય. તો આ O2 રહ્યો એ O2 ઓક્સિજનની વાત નથી કરતા, આપણે O2 અણુની વાત કરી. અને O2 અણુ રહ્યો એ O2 અણુ અનુચુંબકીય કે જો એની પરમાણ્વીય કક્ષકના આપણે ઇલેક્ટ્રોનની વાત કરી તો એ કંઈ અયુગ્મિત છે જ નહીં, બધા કેવા? પહેલુંમાં જ છે. પરંતુ O2 અણુની આણ્વીય કક્ષકની વાત કરી તો એ આણ્વીય કક્ષકમાં આપણને ઇલેક્ટ્રોન કેવા જોવા મળે? અયુગ્મિત. 11મા ધોરણમાં તમે ભણી ગયા હશો કે રાસાયણિક બંધનમાં સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, ખ્યાલ આવે? સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. પછી પી કક્ષક આવે. કઈ આવે? પી. સિગ્મા 2px2, પાઈ 2px, સોરી સિગ્મા 2px2, પાઈ 2py અને પાઈ 2pz. પછી સિગ્મા 2p, સિગ્મા સ્ટાર 2pz આવે, 2px સોરી 2pz આવે, સિગ્મા સ્ટાર 2pz. તો એમાં જે છેલ્લી બે કક્ષકો પાઈ સ્ટાર વાળી રહે એ પાઈ સ્ટાર વાળી કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મિત નથી. ઇલેક્ટ્રોન આપણને કેવા જોવા મળે? અયુગ્મિત જોવા મળે. તો એના કારણે આ જે ઓક્સિજન રહ્યો એ ઓક્સિજન કેવો ગુણધર્મ ધરાવે? અનુચુંબકીય ગુણધર્મો ધરાવતો આપણને જોવા મળે. હવે આપણે એના જો રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ, આ તો આપણે એના ભૌતિક ગુણધર્મ જોયા, અને જો આપણે એના રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો એના રાસાયણિક ગુણધર્મોમાં સૌપ્રથમ પહેલો ગુણધર્મ કે જે આ ઓક્સિજન રહ્યો એ ઓક્સિજન મોટા ભાગના તત્વો સાથે પ્રક્રિયા કરે. ખ્યાલ આવે? મોટા ભાગના તત્વો સાથે પ્રક્રિયા કરે, પરંતુ ગોલ્ડ અને પ્લેટિનમ જેવી નિષ્ક્રિય ધાતુઓ સાથે તે પ્રક્રિયા કરતો નથી. એટલે કે તે ધાતુ અને અધાતુ સાથે પ્રક્રિયા કરી અને તેને અનુવર્તી ધાતુના ઓક્સાઇડ અને અધાતુના ઓક્સાઇડ સંયોજનો બનાવતું આપણને જોવા મળે. એટલે કે જો હું અહીંયા સોડિયમ લઉં તો એ સોડિયમની પ્રક્રિયા આપણે ઓક્સિજન સાથે કરી તો આપણને શું મળે? N2O મળે. મેગ્નેશિયમ લઉં, એ મેગ્નેશિયમની પ્રક્રિયા આપણે ઓક્સિજન સાથે કરી તો આપણને શું મળે? MgO મળે. શું મળશે? MgO. એ જ રીતે જો આપણે એલ્યુમિનિયમ લઈએ અને એલ્યુમિનિયમની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરી
તો આપણને શું મળશે? Al2O3. એ જ રીતે જો આપણે કાર્બન લઈએ અને કાર્બનની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરીએ તો આપણને શું મળે? કાર્બન ડાયોક્સાઇડ. એ જ રીતે જો આપણે સલ્ફર લઈએ અને સલ્ફરની પ્રક્રિયા આપણે સલ્ફરની પ્રક્રિયા આપણે ઓક્સિજન સાથે કરીએ તો આપણને શું મળે? સલ્ફર ડાયોક્સાઇડ. એ જ રીતે જો આપણે અહીંયા મિથેન લઈએ અને મિથેનની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરીએ તો આપણને શું મળે? કાર્બન ડાયોક્સાઇડ. અને વધારામાં શું ઉત્પન્ન થાય? H2O ઉત્પન્ન થતો આપણને જોવા મળે. આ ઉપરાંત ઘણી વખત આ ઓક્સિજન એ ઉદ્દીપકીય તરીકેનો ગુણધર્મ ધરાવે. ધારો કે સલ્ફર ડાયોક્સાઇડની પ્રક્રિયા આપણે ઓક્સિજન સાથે તો કરી જ છીએ, પરંતુ V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે સલ્ફર ડાયોક્સાઇડનું રૂપાંતરણ આપણને શેમાં થતું જોવા મળે? સલ્ફર ટ્રાયોક્સાઇડમાં આપણને રૂપાંતરણ થતું જોવા મળે. એ જ રીતે જો આપણે HClની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરી અને CuCl2 ઉદ્દીપક લઈએ તો આપણને Cl2 પ્લસ H2O શું થાય? ઉત્પન્ન થતો આપણને જોવા મળે. તો આ એના કેવા ગુણધર્મો હતા? રાસાયણિક ગુણધર્મો હતા. તો આટલા રાસાયણિક ગુણધર્મો આપણે ઓક્સિજનના યાદ રાખવાના થશે. ઉપયોગ ક્યાં થાય? સમજો ઉપયોગ કે ડાયઓક્સિજનનો ઉપયોગ શ્વસન ક્રિયામાં અને દહન પ્રક્રિયામાં ડાયઓક્સિજનનો ઉપયોગ થાય. ખ્યાલ આવે? મનુષ્યને શ્વસન ક્રિયા માટે ઓક્સિજન આવશ્યક. એ જ રીતે કોઈ પણ આપણે કોઈ વસ્તુને આપણે સળગાવી હોય તો એ વસ્તુને સળગવા માટે કોની હાજરી આવશ્યક? કે ડાયઓક્સિજનની હાજરી આવશ્યક. એટલે કે શ્વસન ક્રિયામાં અને દહન પ્રક્રિયામાં ડાયઓક્સિજનનો ઉપયોગ થતો આપણને જોવા મળે. બીજું કે ધાતુઓના વેલ્ડિંગ કાર્યમાં કે જે ધાતુઓનું વેલ્ડિંગ અથવા ઓક્સી એસિટિલિન જ્યોત ઉત્પન્ન કરવા માટે અને આ ઓક્સી એસિટિલિન જ્યોતનો ઉપયોગ ધાતુઓના વેલ્ડિંગ કાર્યમાં અથવા વેલ્ડિંગમાં ઉપયોગ થતો આપણને જોવા મળે. આ ઉપરાંત ધાતુઓના ઉત્પાદનમાં ધારો કે મારે સ્ટીલનું ઉત્પાદન કરવું હોય તો સ્ટીલના ઉત્પાદનમાં કોનો ઉપયોગ થાય? ઓક્સિજન વાયુનો ઉપયોગ થતો આપણને જોવા મળે. પછી કે પર્વતારોહકો, સમુદ્રમાં ડૂબકી મારનાર મરજીવાઓ, દર્દીઓને જ્યારે ઓક્સિજનની જરૂર પડે ત્યારે તે ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ કરતા આપણને જોવા મળે. અને H2 અને O2 ડાયહાઇડ્રોજન H2 અને O2નું મિશ્રણ રોકેટ બળતણમાં વિસ્મયજનક બળતણ અથવા વિસ્મયજનક દબાણ ઉત્પન્ન કરવા માટે ડાયઓક્સિજન વાયુનો ઉપયોગ થતો જોવા મળે. સમજો, પહેલો ઉપયોગ આપણે કયો કીધો હતો? કે દહન ક્રિયામાં, શ્વસન ક્રિયામાં. બીજો ઉપયોગ કયો કીધો? તો કે ઓક્સિજનનો ઉપયોગ ઓક્સી એસિટિલિન જ્યોત ઉત્પન્ન કરવા માટે, અને આ ઓક્સી એસિટિલિન જ્યોત ઊંચા તાપમાને ધાતુઓના વેલ્ડિંગમાં ઉપયોગ બને. સ્ટીલના ઉત્પાદનમાં. પછી હોસ્પિટલમાં રહેલા દર્દીઓ, પર્વતારોહકો અને દરિયામાં ડૂબકી મારતા મરજીવાઓ ઓક્સિજનનો ઉપયોગ ઓક્સિજન સિલિન્ડર માટે કરતા હોય. આ ઉપરાંત ડાયહાઇડ્રોજન અને O2 વાયુનું મિશ્રણ વિસ્મયજનક દબાણ ઉત્પન્ન કરવા માટે રોકેટ બળતણમાં તેનો બળતણ તરીકે ઉપયોગ થાય. તો આ આપણે કોની વાત કરી? ઓક્સિજનની વાત કરી. હવે એનાથી આગળ આપણે શું જોવાનું થશે? તો કે ઓક્સાઇડ સંયોજનો. હવે આપણે જોવાનું થશે સાદા ઓક્સાઇડ સંયોજનો.
હવે આપણે શું જોવાનું થશે કે ઓક્સાઇડના સંયોજનો વિશે આપણે વાત કરવાની થશે કે ઓક્સાઇડ કયા કયા પ્રકારના સંયોજનો બનાવતું આપણને જોવા મળે, એટલે કે ઓક્સાઇડ સંયોજનો વિશે આપણે ભણવાનું થશે કે આપણને ખ્યાલ છે કે જે આ ઓક્સિજન રહ્યું એ ઓક્સિજન ધાતુ સાથે પણ પ્રક્રિયા કરે અને અધાતુ સાથે પણ પ્રક્રિયા કરતું આપણને જોવા મળે, એટલે કે આ ધાતુ અને અધાતુના ઓક્સાઇડ સંયોજનો સ્વભાવે કાંઈ એસિડિક હશે અથવા સ્વભાવે કેવા હશે, બેઝિક હશે. તો એમાં આપણે જોઈએ કે ઓક્સિજન મોટા ભાગના આવર્ત કોષ્ટકના તત્વો સાથે પ્રક્રિયા કરી દ્વિઅંગી સંયોજનો બનાવે. કે આપણે એમ કીધું કે આ જે ઓક્સિજન રહ્યું એ ઓક્સિજન મોટા ભાગના આવર્ત કોષ્ટકના મોટા ભાગના તત્વો સાથે પ્રક્રિયા કરી અને દ્વિઅંગી સંયોજન બનાવતું આપણને જોવા મળે. અને આ જે દ્વિઅંગી સંયોજન એટલે કેવા સંયોજનો કે જે આ દ્વિઅંગી સંયોજનની આપણે વાત કરીએ તો એ દ્વિઅંગી સંયોજનમાં ફક્ત ને ફક્ત તત્વો કેટલા હશે, બે તત્વો હશે. કે એક તત્વ આપણને કયું જોવા મળે કે ઓક્સિજન, અને સામે બીજું જે તત્વ હશે એ તત્વ કાં આપણને અધાતુ તત્વ હોય અથવા કેવું તત્વ હોય, ધાતુ તત્વ. કાં કેવું તત્વ હોય, ધાતુ તત્વ હોય, અથવા બીજું તત્વ કેવું હશે, અધાતુ તત્વ આપણને જોવા મળે. તો આ રીતે આપણને ઓક્સાઇડ સંયોજનો ઉત્પન્ન થતા જોવા મળે. હવે જો આ ઓક્સાઇડ સંયોજનો રહ્યા એ ઓક્સાઇડ સંયોજનોનું આપણે વર્ગીકરણ મુખ્યત્વે ત્રણ પ્રકારે કરવાનું થશે કે એક એસિડિક ઓક્સાઇડ, બીજું બેઝિક ઓક્સાઇડ, ત્રીજું તટસ્થ ઓક્સાઇડ, ચોથું ઉભય ગુણધર્મી ઓક્સાઇડ, પાંચમું પેરોક્સાઇડ, છઠ્ઠું સુપર ઓક્સાઇડ, સાતમું મિશ્રિત ઓક્સાઇડ. સાતમું કયું થશે? મિશ્રિત ઓક્સાઇડ. ખ્યાલ આવે કે આ જે ઓક્સાઇડ સંયોજનો રહ્યા એ આપણે તો બે જ ભણતા, ત્રણ જ, એસિડિક, બેઝિક અને તટસ્થ. તો આપણે પહેલું કયું જોવાનું થશે? એસિડિક ઓક્સાઇડ. બીજું કયું જોવાનું થશે? બેઝિક ઓક્સાઇડ. ત્રીજું કયું જોવાનું થશે? તટસ્થ ઓક્સાઇડ. ચોથું કયું જોવાનું થશે? ઉભય ગુણધર્મી ઓક્સાઇડ, પેરોક્સાઇડ, સુપર ઓક્સાઇડ અને મિશ્રિત ઓક્સાઇડ. હવે એમાં જો આપણે સૌપ્રથમ પહેલું જોઈએ તો પહેલું આપણે કયો? એસિડિક ઓક્સાઇડ. જો આપણે એસિડિક ઓક્સાઇડની વાત કરીએ તો એસિડિક ઓક્સાઇડ હોય કોના? તો તમે આવું નાના ધોરણમાં ભણી ગયા કે અધાતુના ઓક્સાઇડ સંયોજનો સ્વભાવે બેઝિક હોય અને ધાતુના ઓક્સાઇડ સંયોજનો સ્વભાવે બેઝિક હોય અને અધાતુના સંયોજનો સ્વભાવે કેવા હોય? એસિડિક હોય. તો લખો અહીંયા તો કે અધાતુના ઓક્સાઇડ સંયોજનની અધાતુના ઓક્સાઇડ સંયોજનની પાણી સાથે પ્રક્રિયા કરતા એસિડ મળે.
ખ્યાલ આવે કે તમે જો અધાતુના ઓક્સાઇડ સંયોજનો લ્યો અને એ અધાતુના ઓક્સાઇડ સંયોજનોની પાણી સાથે પ્રક્રિયા કરો અને જે દ્રાવણ બને એ દ્રાવણ સ્વભાવે કેવું હોય, એસિડ હોય, એટલે કે આપણને શું મળે, એસિડ મળે. તેથી આપણે એમ કહી શકીએ કે જે અધાતુના ઓક્સાઇડ સંયોજનો રહ્યા એ અધાતુના ઓક્સાઇડ સંયોજનો સ્વભાવે કેવા હોય, એસિડિક ગુણધર્મ ધરાવતા આપણને જોવા મળે. ધારો કે આપણે ઉદાહરણ લઈએ કે SO3, SO2, સલ્ફ્યુરિક, સલ્ફર એ કેવું તત્વ, પહેલાં એ ખબર છે કોણ ધાતુ ને કોણ અધાતુ. તો પ્રક્રિયા કરે તો આપણને શું મળે, H2SO3. હવે હું અહીંયા સલ્ફર ટ્રાયોક્સાઇડ લઉં, H2SO4. કાર્બન ડાયોક્સાઇડ લઉં, એની પાણી સાથે પ્રક્રિયા કરું, H2CO3. N2O5 લઉં, HNO3. P4O6 લઉં, H3PO3. P4O10 લઉં, H3PO4. Cl2O7 લઉં તો શું મળે, HClO4. તો આવા તો ઘણા બધા મળે. ખ્યાલ આવે? આવા તો આપણને ઘણા બધા જે ધાતુના ઓક્સાઇડ સંયોજનો રહ્યા એ ઓક્સાઇડ સંયોજનો સ્વભાવે કેવા હશે, એસિડિક. આને શું કહેવાય, સલ્ફ્યુરસ એસિડ, સલ્ફ્યુરિક એસિડ, કાર્બોનિક એસિડ, નાઇટ્રિક એસિડ, ફોસ્ફોરિક એસિડ, ફોસ્ફરસ એસિડ અને પરક્લોરિક એસિડ. તો આ બધા જ સંયોજનો રહ્યા એ સંયોજનોના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય, એસિડિક ગુણધર્મો ધરાવે. અને કોના ઓક્સાઇડ, તો કે અધાતુના ઓક્સાઇડ. કોના ઓક્સાઇડ, તો કે અધાતુના ઓક્સાઇડ સંયોજનો સ્વભાવે કેવા હોય, એસિડિક ગુણધર્મો ધરાવે. પરંતુ આપણે જ્યારે ઓક્સિડેશન અવસ્થા ભણ્યા હતા ત્યારે આપણે એક ટોપિક ભણ્યા હતા કે જેની ઓક્સિડેશન અવસ્થા વધુ હોય, ઊંચી ઓક્સિડેશન અવસ્થા હોય ને, એ ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો ઓક્સાઇડ સંયોજનો સ્વભાવે કેવા હોય, એસિડિક. એટલે કે એવું જરૂરી નથી કે અધાતુના જ ઓક્સાઇડ સંયોજનો એસિડિક હોય, પરંતુ ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ધાતુના ઓક્સાઇડ સંયોજનો પણ એસિડિક સ્વભાવ ધરાવતા આપણને જોવા મળે. એટલે કે ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ધાતુના ઓક્સાઇડ સંયોજનો સ્વભાવે કેવા હોય, એસિડિક હોય. Cl2O7, MnO4, ખ્યાલ આવે, MnO4, Cl2O7, Cl2O3 કે જેમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ રહ્યો એ ધાતુ પરમાણુની ઓક્સિડેશન અવસ્થા કેવી હોય, ઊંચી હોય. તો આ ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો પણ સ્વભાવે કેવા હોય, એસિડિક ગુણધર્મો ધરાવે. હવે બીજું જોઈએ, બેઝિક અથવા બેઝિક ઓક્સાઇડ. બેઝિક ઓક્સાઇડ કોના મળે, તો કે ધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતા બેઝ મળે. એટલે કે ધાતુના ઓક્સાઇડની પ્રક્રિયા જો આપણે પાણી સાથે કરી અને જે દ્રાવણ મળે એ દ્રાવણ સ્વભાવે કેવું હોય, બેઝ તરીકેનો ગુણધર્મો ધરાવે. તો તમામ ધાતુના ઓક્સાઇડ સંયોજનો સ્વભાવે કેવા હોય, બેઝિક ગુણધર્મો ધરાવે. ધારો કે હું લઉં Na2O, સોડિયમ, તો મને શું મળે, NaO2.
એચ. કેલ્શિયમ ઓક્સાઇડ લઉં તો શું મળે? MgOH ટ્વાઇસ. K2O લઉં તો KOH. મેગ્નેશિયમનો ઓક્સાઇડ લઉં તો મને શું મળે? MgOH ટ્વાઇસ. તો આ જે ધાતુના ઓક્સાઇડ સંયોજનો રહ્યા એ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરી અને આ જે દ્રાવણ બનાવે એ દ્રાવણ સ્વભાવે કેવું હોય? બેઝ હોય. સ્વભાવે કેવું હોય? બેઝ હોય. એટલા માટે આપણે ધાતુના ઓક્સાઇડ સંયોજનોને આપણે કોના તરીકે ઓળખતા હોય? બેઝિક ઓક્સાઇડ તરીકે આપણે ઓળખતા હોય. ધાતુના સંયોજનોને આપણે કોના તરીકે ઓળખતા હોય? બેઝિક ઓક્સાઇડ સંયોજનો તરીકે આપણે ઓળખતા હોય. તો આ આપણે કોની વાત કરી? બેઝિક ઓક્સાઇડની આપણે વાત કરી. હવે એનાથી આગળ આપણે જોઈએ તો બેઝિક ઓક્સાઇડ, હવે આપણે જોવાનું થશે તટસ્થ ઓક્સાઇડ. હવે આપણે શું જોવાનું થશે? તટસ્થ ઓક્સાઇડ. તટસ્થ ઓક્સાઇડ કોને કહેવાય? તો કે જે ઓક્સાઇડ સંયોજનો એસિડ કે બેઝ તરીકેની વર્તણૂક ધરાવતા ન હોય તેને તટસ્થ ઓક્સાઇડ તરીકે ઓળખ આવે. એટલે કે ધાતુના પણ હોય અને અધાતુના પણ હોય. ખ્યાલ આવે? પરંતુ તે એસિડ તરીકે પણ ગુણધર્મ ન ધરાવે અને બેઝ તરીકેનો પણ ગુણધર્મ ન ધરાવે. તો આપણે એને કેવા ઓક્સાઇડ તરીકે ઓળખતા હોય? તટસ્થ ઓક્સાઇડ તરીકે ઓળખતા. આ ખાસ યાદ રાખવાના 3: કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રસ એસિડ અને NO, N2O અને CO. આ 3 જે રહ્યા એ કેવા થશે? તટસ્થ ઓક્સાઇડ થશે. પછી ઉભયગુણી ઓક્સાઇડ. ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કે આપણે તટસ્થમાં ખાસ યાદ રાખવાનું કે તટસ્થમાં કયા કયા? તો કે કાર્બન મોનોક્સાઇડ, NO અને N2O. કે ઘણી વખત તમને એક્ઝામમાં પૂછે નીચેનામાંથી કયા જે ઓક્સાઇડ સંયોજનો રહ્યા એ ઓક્સાઇડ સંયોજનો કેવા? તટસ્થ. તો આ બધા ઓક્સાઇડ સંયોજનો કેવા થશે? તટસ્થ ઓક્સાઇડ સંયોજનો થશે. હવે એનાથી આગળ જો આપણે જોઈએ તો ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કોને કહેવાય? તો કે જે ઓક્સાઇડ સંયોજનો એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા આપે તેને ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કહે છે. કે કોને કહેવાય? તો કે જે એસિડ સાથે પણ પ્રક્રિયા આપે અને બેઝ સાથે પણ પ્રક્રિયા આપે તેવા એસિડને આપણે કેવા એસિડ? તો કે ઉભય ગુણધર્મી એસિડ તરીકે ઓળખતા. કેવા ઉભય ગુણધર્મી એસિડ? તો કે બેરિલિયમ ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ, Al2O3, Cr2O3, Sb2O3, PbO, SnO, SnO2, પછી Ga2O3. આ જે ઓક્સાઇડ સંયોજનો રહ્યા એ ઓક્સાઇડ સંયોજનો સ્વભાવે કેવા હશે? તો કે તટસ્થ ગુણધર્મ ઉભયગુણી ગુણધર્મ ધરાવે. એટલે કે એસિડ સાથે પણ પ્રક્રિયા કરે અને બેઝ સાથે પણ પ્રક્રિયા કરે. જો આપણે એક રિએક્શન જોઈએ તો જો હું Al2O3 લઉં અને Al2O3 નું
પાણીમાં જલીય દ્રાવણ બનાવો અને જો આપણે એની HCl સાથે પ્રક્રિયા કરી તો મને અહીંયા શું મળશે? Al H2O 6 +3 +Cl માઇનસ પ્લસ શું મળશે? Cl માઇનસ. પ્રક્રિયા સંતુલિત કરો કે જો અહીંયા એલ્યુમિનિયમ 2 તો મારે અહીંયા 2 મૂકવા પડે. ખ્યાલ આવે? હવે હાઇડ્રોજન જોવો 3 દુ ને હાઇડ્રોજન જોવો 6 દુ 12 12 દુ 24 તો અહીંયા હું 6 મૂકું. અહીંયા કેટલા આવશે? 6 ને અહીંયા કેટલા આવશે? 9. તો આ રીતે એલ્યુમિનિયમ એસિડ સાથે પણ પ્રક્રિયા કરે અને જો આપણે Al2O3ની પ્રક્રિયા Al2O3નું જલીય દ્રાવણ H2O માં બનાવ અને એની પ્રક્રિયા H2O સાથે કરી તો આપણને શું મળે? Na2Al OH6 Na2Al OH6 આપણને સંયોજનો બનતા જોવા મળે. હવે જો આપણે પ્રક્રિયાને બેલેન્સ કરવી હોય તો પ્રક્રિયા બેલેન્સ કરવા માટે સમજો અહીંયા સોડિયમ કેટલા? 2. કેટલા? 2. હું અહીંયા 2 મૂકું તો આ કેટલા થાય? 4 થાય. હવે જોવો જોઈએ 6 દુ 12 તો જો 4 તો છે જ. ઓક્સિજન કેટલા? 6 દુ 12 તો 3 7 હજી ઘટે કેટલા? 5 ઘટે. અને એલ્યુમિનિયમ કેટલા? એલ્યુમિનિયમ અહીંયા કેટલા? 2 એલ્યુમિનિયમ આવી ગયા. તો આપણે પ્રક્રિયા જે સંતુલિત કરવી તો સંતુલિત કરવા માટે હું અહીંયા કેટલા મૂકીશ? 3 મૂકીશ. 3 દુ 6 3 દુ 6 6 ને 4 10. તો આ રીતે આપણે આ પ્રક્રિયા રહી એ પ્રક્રિયા આપણે સંતુલિત કરી શકીએ. અહીંયા શું આવશે? Na3 કારણ કે એલ્યુમિનિયમની ઓક્સિડેશન અવસ્થા રહી એ ઓક્સિડેશન અવસ્થા આપણને કેટલી જોવા મળે? +3 જોવા મળે. અને અહીંયા આપણે કેટલા મૂકશું? 2 મૂકશું. કે આને શું કહેવાય? તો કે સોડિયમ હેક્ઝા હાઇડ્રોક્સો સોડિયમ હેક્ઝા હાઇડ્રોક્સો એલ્યુમિનેટ 3 આ એનું શું થાય? નામ થયું. તો આ રીતે તે એસિડ સાથે પણ પ્રક્રિયા કરે અને બેઝ સાથે પણ પ્રક્રિયા કરે. તો આવા ઓક્સાઇડ સંયોજનો રહ્યા એ ઓક્સાઇડ સંયોજનને આપણે કોના તરીકે ઓળખતા હોય? ઉભય ગુણ ધર્મી ઓક્સાઇડ સંયોજનો તરીકે ઓળખતા હોય. પછી આપણે જોયું હતું કેવા ઓક્સાઇડ સંયોજનો કે જો સુપર ઓક્સાઇડ O2 -2 ઓક્સિજન -1 ધારો કે હું લખું કે Na2O2 K2O O2 K2O2 MgO2 તો આ બધા રહ્યા એ બધા કેવા થયા? સુપર ઓક્સાઇડ પેરોક્સાઇડ. સુપર ઓક્સાઇડ નહીં પરંતુ કેવા થશે? પેરોક્સાઇડ O2 -2. પછી આવશે સુપર ઓક્સાઇડ O2 -1. સુપર ઓક્સાઇડ એટલે શું થાય? KO2 NaO2 NaO2 તો આ બધા સંયોજનો રહ્યા એ સંયોજનો કેવા થશે? સુપર ઓક્સાઇડ. પછી આપણે જોયું હતું મિશ્રિત ઓક્સાઇડ એટલે બીજું કાંઈ નહીં. ધારો કે Fe2O3 Pb3O4 ખ્યાલ આવે? તો આમાં 2 ઓક્સાઇડ સંયોજનોનું મિશ્રણ આપણને રહેલું જોવા મળે. તો આ FeO પ્લસ Fe2O3 રહ્યું તો એમાં 2 હોય FeO અને FeO2. તો આ બંને સંયોજનો આવા 2 ઓક્સાઇડ સંયોજનો એકમાં જ રહેલા હોય તો એવા ઓક્સાઇડ સંયોજનોને આપણે કોના તરીકે ઓળખતા હોય? મિશ્રિત ઓક્સાઇડ સંયોજનો તરીકે ઓળખતા હોય. તો આ આપણે શેની વાત કરી? ઓક્સાઇડ સંયોજનો વિશેની વાત કરેલી. હવે આપણે જોવાનું શું થશે? તો કે ઓઝોન વિશે જોવાનું થશે.